આપણે પૂગી ગયા શિરડીમાં. જુઓ તો શિરડીથી હાલેલા છે. શિરડીનો નજારો છે જુઓ તમે બધા. કેમ કે આપણે સવારમાં વહેલા થઈ જાય એટલે કંઈ ગાડી ઊભી રાખવાનો મેળ ન ટ્રાફિક થઈ જાય પાછું. તો શિરડી ભાઈ સાંઈ બાબાના મંદિરના એરિયા એટલે એવું લાગે જો આગેથી થોડુંક મંદિર દેખાય લગભગ એ મંદિર જ છે. જો અમે હે નહીં આવું છે ભાઈ. પીવો હોય તો પણ હાલો. આપણે સી મહારાષ્ટ્રમાં અહેમદનગર. તો આ ભાઈ જો ગોળાઈમાં ડાયરેક્ટ ગાડી પલટી મરાવી દીધી. ટર્ન ન કાપી કે ભાઈ સ્પીડમાં છે એટલે હોઈ ગયા છે. તો જો આવી રીતે થાય ભાઈ એટલે ધીમે ધીમે આપણે તો હાંકવાની છે. ત્યાર પછી આપણે કર્ણાટકની બોર્ડર ઉપર ચડ્યા એટલે મળી ગયા લેડીઝ ડ્રાઈવર ભાઈ કર્ણાટકના. હો તો આવ્યો નથી. જો આપણે ભજીયા ખાઈ લઈએ થોડાક. માસી આપણને તો જો ભાઈ આપણો નાસ્તો આવી ગયો છે. ઇડલી સંભાર, ઇડલી વડા. જય મા મંગલ, જય ધરતી. ફરીથી સ્વાગત છે તમારા અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. આપણો અવાજ થોડોક બેસી ગયો છે હવે અને આપણે પૂછ્યા છીએ અત્યારે શિરડી. તો હું તમને રસ્તા પરથી સાંઈ બાબાનું જે કાંઈ મંદિર દેખાય તો પણ જે કાંઈ વસ્તુ દેખાશે જોવાલાયક તમને બતાવીશ. આપણે શિરડી આપણે રૂટ કર્યો છે એટલે આપણે શિરડીથી નીકળ્યા છીએ. તો હાલો આગળ તમને બતાવું સાંઈ બાબાનું મંદિર દેખાય છે. તો કારણ કે આપણે અંદરથી હાલવાનું છે આજે, બાયપાસમાં નથી હાલવાનું, અંદરથી આપણે હાલી ગયા છીએ. હાલો જઈએ આગળ. તો જો ભાઈ આપણે શિરડી પૂગી ગયા છીએ ને આજે આપણે આવેલા છીએ શિરડી અંદરથી, બાયપાસમાંથી નથી આવેલા. પોલીસવાળા ઊભા થઈને જવા દીધા, કાંઈ વાંધો નથી આવ્યો. તો જો ભાઈ શિરડી આપણે બહારથી તમને બધું બતાવી દઈએ, કારણ કે હું ગાડી ઊભી રાખવાનું મેળ નહીં આવે કેમ કે ટ્રાફિક થઈ જાય છે બહાર. માઇન્ડમાં એક તો હાલવા દે. જો પ્રસાદી લેવાની જગ્યા છે અહીંયા. આવું છે ભાઈ શિરડી. આપણે કોઈ જગ્યા નથી અંદર. તો શિરડી સાંઈ બાબા મંદિર પરિસર વિશ્રામ એરિયા. ને આપણે ગયા નથી, તમે કોઈ દિવસ હોય કહો તો સામું દેખાય લગભગ શિરડી સાંઈ બાબાનું મંદિર જ છે. બહુ આપણને ખબર નથી કેમ કે આપણે અંદર ગયા નથી. તમને જ્યારે બહારથી બધું બતાવી દઈએ કેમ કે ટ્રાફિક થઈ જાય ને ભાઈ, એના કારણે. એક તો પોલીસવાળા માઇન્ડમાં અંદર હાલવા દીધા હે, પછી ઊભી રાખીએ તો ખોટું થાય બધું. સાંઈ કૃષ્ણ આમ છે બધું ભાઈ. તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મહારાષ્ટ્રમાં નગર શિરડીમાં. અને આપણે તો ચા લઈ લીધો છે તો ચા પી લઈએ પહેલાં. મારા ભાઈ તો સૂતા છે, આરામ કરે છે, એટલે આપણે એકલા ચા પી લઈએ. તમારે પીવો હોય તો પણ હાલો. આપણે સી મહારાષ્ટ્રમાં અહેમદનગર. સારી છે, વાંધો નહીં. હવે નવો આવી લારી છે નાની એવી. અહીંયા ટોલ નાકું છે, અમે બંધ છે ટોલ નાકું. નવો રોડ છે બન્યો ને બાઇક પાસેનો. તો હાલો ચા પાણી પીને નીકળી જઈએ. તો જો આપણે નવા રસ્તા ઉપર આવેલા. તો રસ્તો તો સારો છે, કાંઈ વાંધો નથી. ટોલ નાકા પણ નથી આવતા, તો થોડો ઘણો ફાયદો થઈ જશે આપણે. ને એટલે ધારુવાળો વિસ્તાર છે ભાઈ. ધારું બહુ છે, ડુંગર ને એવું. તો સિટી રખું કાંઈ એવું બહુ નથી આવતું. નાના મતલબમાં ટૂંકમાં ગામડા આવે અને ધારું છે. જુઓ બધી પર ધારું જ છે. ચાલો આગળ હાલ્યા નહીં. સુરેશ દાદા જુઓ ઘણા અંદર ચડી ગયા છે. 8 વાગી જાય અત્યારે. આપણે સોલાપુર મૂકી દઈએ થોડીક વારમાં એટલે ઘણો વાર લાગી જાય. ભાઈ પાછી તો જો ભાઈ સીધા ઓલા ભાઈ હોઈ ગયા ગોળામાં. એ ભાઈ ટર્ન કાપીનું હોય કે એટલે પલટી મરાવી દીધી ગાડીની. જુઓ તો ગોળા હતી ને ભાઈ એટલે હોઈ ગયા. આવું છે બધું.
તો ભાઈ આ રસ્તા ઉપર આપણે આમ કાંઈ બહુ આમ ઉતારવાનું મન થયું નથી કાંઈ શૂટિંગ કરવાનું, કારણ કે કાંઈ બહુ એવું ખાસ છે જ નહીં. એમ કે રસ્તો જેવો આપણે પકડેલો છે, ખોટા હેલા એવું જોયું હવે અહીંયા ન હલાય બીજી વખત. એક હતું સારું શિરડી ધામ સાંઈબાબાનું, તો એમાં આપણે રાતે હતા એટલે એને કાંઈ આપણે હરખું શૂટિંગ ઉતારી ગયા નહીં. તો જોવો અત્યારે આવી રીતના છે બધું. 4 લાઈન રોડ છે ને હેલા થઈ છે ધીમે ધીમે. જોઈએ હવે ક્યાં લોકેશન સારું આવે. હલો ભાઈ, તો આપણે વિજાપુર અહીંથી વળી જવાનું છે બેંગ્લોર. જો સામું બેંગ્લોરનું બોર્ડ છે ભાઈ, વિજાપુર બેંગ્લોર. આપણે આ રસ્તેથી જવાનું છે. આ રસ્તો તો સોલાપુર સિટીમાં વયો થાય, આપણે અહીંથી વયા થાય. તો ભાઈ ગોળા આવી ગયું બહુ મોટી. અહીંથી આપણે ચડી ગયા વિજાપુર હાઈવે, અને જે આગળ હમણાં આવી છે તમને બતાવું એ સીધો સોલાપુર વયો જાય. તો આ સાઈડમાં છે સોલાપુર જાય છે, અને આ બાજુથી આપણે આવ્યા હતા અને હવે સીધા આમ જવાનું છે. આ બાજુથી આપણે આવ્યા ભાઈ, આ બાજુ સોલાપુર. તો જો ભાઈ આપણે કર્ણાટકમાં ચલકી બોર્ડર પાસે પૂગી જાય ને એક 12 વ્હીલ લઈને લેડીઝ ડ્રાઈવર આપણને મળ્યા છે. તો જો આ જે ગાડી જાય છે ને એમાં લેડીઝ ડ્રાઈવર છે. આવું છે ભાઈ કર્ણાટકના લેડીઝ ડ્રાઈવર તમે જુઓ ને, એ એકલા સિંગલ પાછા. આરે કોઈ કંડક્ટર કે ડબલ ડ્રાઈવર કે કોઈ નહીં. જો કેમ મોજે મોજ જાય છે. ધન્ય છે ભાઈ. ડ્રાઇવિંગ કરવું કે સહેલું નથી ને એમાંય લેડીઝ. જુઓ તો ખરા. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. આમ જો ભાઈઓ ગાડી કરે ભાઈઓ એને ઈ ભાઈ એકલા વિચાર તો કરો ભલા મને. બારા ચક્કા હોય, બારા ચક્કા. આ કર્ણાટકની બાયું ભાઈ. હા બોલ હા. આપણે કર્ણાટકની બોર્ડર જો સામે દેખાય, કર્ણાટકની બોર્ડર છે. આજે થોડું સાપરું દેખાય. આપણે ગાડીનો અહીંયા ગ્રીસ થાય છે ને આપણે આવ્યા છીએ નાસ્તો કરવા. કેમ કે આખા દીમાં કાંઈ મેળ આવ્યો નથી. એ જો આપણે ભજીયા ખાઈ લઈએ થોડાક. માસી આપણને ભજીયા ખવડાય છે. અને આપણે હેરાન થઈ જાય જ્યારે બોર્ડરે પૂગવામાં, કારણ કે ટાયરનો જોટો આખો બેસી ગયો, એક ઝટકી ઉતર્યો નહીં. એટલે બીજા ભાઈની મદદ લીધી. એને આપણને જેટ આપ્યો, રાજસ્થાની મારવાડી ભાઈ હતા. તો ભગવાન એનું સારું કરે, અમારું કામ કર્યું એટલે. ચાલો તો અત્યારે નાસ્તો આવ્યો છે તો કરી લઈએ. પહેલાં એકવાર ખાઈ લીધો ને પાછો એકવાર ખાઈ. તો જો ભાઈ મહારાષ્ટ્રની બોર્ડરે એક જેટ બોર્ડરે આપણે ટાયર બેસી ગયા હતા. એકમાં ખીલો વાગી બેસી ગયો અને એકમાં પંચર હતું, એ ઓગળી ગયું હતું. તો ત્યાંથી માન કરીને આપણે કર્ણાટકમાં અત્યારે વિયેવા. બહુ હાલ્યા નથી, 10 કિલોમીટર હાલ્યા છે, પણ હોટલે વિયેવા. સાગર હોટલ છે અહીંયા. તો જો ભાઈ અમારા બે ટાયરે પંચર કરે છે. એકમાં ઓલામાં પંચર કરી નાખ્યું, હવે આમાં ખીલો ગળી ગયેલો છે. હમણાં તમને બતાવું. આ ખીલો છે ને તમને હું અંદરથી બતાવું. બહુ મોટો ખીલો છે ભાઈ. એ અંદરથી બતાવું કેવું વાગ્યું એમ. તો ભાઈ ખીલો છે એ વાગી ગયેલો, એટલે તો ઘણો અંદર ગળી ગયેલો છે. તો આવું છે ભાઈ. હાલો તો પંચર કરે નહીં નિરાતે. તો ભાઈ અમારા ગામમાં મળ્યા ગાડી જો આપણે ખોલેલી પડી છે ટાયર. તો ભાઈ આપણે નીકળી ગયા, ટાયર બહાર બધું બદલાઈ બોર્ડરેથી. જો હોટલ ગુજરાત સાગર આવી. અમારા ભાઈ હકારે છે ગાડી, ઉગા દુધાના છોકરા મનદીપભાઈ. તો આપણે બેઠા છીએ સાઈડમાં. તો હલો જઈ, હજી પેટ પૂજા બાકી છે. અંધારું તો થઈ ગયું છે. જોઈએ કેટલાક વાગે એમ. કર્ણાટકમાં તો આપણે પહોંચી જાય. હાલો તો નીકળીએ. તો જો ભાઈ ધાર છે બહુ મોટી જબરદસ્ત. એની ઉપર જો પંખા પડે. આપણે ઉગી જશે હોસ્ટેડ. મસ્ત વ્યૂ આવે છે.
હમણાં હું તમને અહીંયા ટનલ બતાવું આગળ, જો કે ઘણી વાર બતાવી છે, પાછી બતાવી દઈએ આપણે. જો ભાઈ ટનલ આવી ગઈ છે, બહુ ઝાઝી મોટી નથી, ખાલી ઝીણી જ છે, કારણ કે ધાર છે બહુ મોટી એટલે કંઈક કોઈ નહીં હોય ને આમને બનાવી નાખી. તો જોવો વ્યૂ એનો જોવો કેવો એક નંબર આવે. તો આપણે ઘડી ગયા ટનલમાં. એમાં પડઘા બહુ પડે ભાઈ, બહુ ઝાઝી મોટી નથી, નાની એવી છે ભાઈ. જો આપણે નીકળી પણ ગયા ભાઈ. હા, ટનલની બહાર આપણે નીકળી ગયા. જો આવી રીતે છે ભાઈ બનાવેલી. ને જો ધાર માથે મસ્ત મજાના પંખા, ને એની બાજુમાં છે એક મોટો ડેમ. હોસ્પેટમાં જે મોટો ડેમ છે એ તમને બતાવી દઉં. અને પેલા આવ્યા જ્યારે ફૂલ ભર્યો હતો, ઘણા બાવડા ફૂલ હતા, અત્યારે ખાલી થઈ ગયેલો બહુ જાજો નથી. ત્યાં નજર પૂગે ના સુધી નવો ડેમ છે હો ભાઈ, દરિયો નથી. અને હવે આપણે આવી ગયા છીએ મસ્ત મજાની હરિયાળીમાં. વિશ યુ સેફ એન્ડ હેપી જર્ની. થેન્ક યુ ભાઈ. તો જો મસ્ત મજાના બે બાજુ ઝાડવા છે, અને ધીમે ધીમે આપણે હાલ્યા જઈએ છીએ હવે. જો ભાઈ કર્ણાટકના 4 લાઈનના રોડમાં હાલ્યા જઈએ છીએ, અને હવે સારે બાજુ છે જંગલ, બધી બાજુ છે આમ ભાઈ, બીજું કઈ દેખાતું નહીં, ધારું જંગલ એટલું દેખાય છે. ને રોડ છે એક નંબર. જો બગીચો એક નંબર છે ભાઈ બધું. તો હવે હાલ્યા જઈએ ધીમે ધીમે. હજી આપણે 230 કિલોમીટર બાકી છે, અને 9:30 થઈ ગયા છે. જોઈએ હવે કેટલા વહેલા ભૂગીએ. હાલો ભાઈ, તો આપણે ગાડી રાખી દીધી સાઈડમાં, રોડની સાઈડમાં, કારણ કે આપણે જવાનું છે નાસ્તો કરવા. તો મારા મનદીપભાઈ તો ટાયર ચેક કરે છે, ટાયર ચેક કરી લીધા. આમાં થોડુંક છે, આપણે વાંધો નહીં આવે, બાકી તો જો અમે નાસ્તો મળે છે, નાસ્તો કરી લઈએ. તો જો ભાઈ આપણો નાસ્તો આવી ગયો છે, ઇડલી સંભાર, ઇડલી વડા. તો આપણે નાસ્તો કરી લઈએ એની રાતે. મરચું પણ આપી દીધું એવું, આમ બીજું કરેલું, વડા બડા બધું કમ્પ્લેટ. નાસ્તો કરી લઈએ. તો ભાઈ આવી ગયું શીરા, અને અહીંયા બે બાજુ છે જે જોઈએ વસ્તુ એ બધી મળી રહી છે આપણે ગાડીની. તો જો ગેસના ચૂલા, ગેસ ભરવો, બકાલો, હાથે અમે એ બધી વસ્તુ મળી રહે. આપણે રોડ પાસે ગાડી પાર્કિંગ કરી અને બકાલું બધું લઈ આવ્યા. બકાલું છે ગાડીમાં, મનદીપભાઈ લઈ ગયા છે. આપણે ઝાઝુ બકાલું તો નથી લીધું, પણ જો ટમેટા, બટાટા ને એવું બધું લીધું. ઓલા ઝબલામાં પણ છે ડુંગળી ને એવું. તો વાલો અહીંથી થોડુંક આગું છે, તો આપણે કયા નીકળી જઈએ. આપણા બાઇક જો આજમાં ખાલી થઈ જાય તો, નકર તો પછી ખબર જ છે હોવાનું છે એમ. ચાલો નીકળી જઈએ. તો ભાઈ જો આપણે ભોગવા આવ્યા, અને આપણે નાળિયેરીના ખેતર જોવા મળ્યા છે, બગીચા. તો બે બાજુ બગીચા છે, પાછળ પણ બગીચા છે. એક નંબર વ્યૂ છે ભાઈ ત્યાંનો. જો 1 વાગ્યો છે. વરસાદ ભાઈ અત્યારે ક્યારે આવી ગયો કંઈ નક્કી છે નહીં. જો હલો ભાઈ, તો આપણે ભૂગીજા ઘાટે ટુમકુર બેંગ્લોરની. પહેલાં આપણે જે કંપનીનો માલ ભરીને આવ્યા એના ભૂગીજા છીએ શ્રી તિરુમલા કાંટા. તો જો આ ભાઈ શર્માજી લાઈનમાં છે, અને આ ભાઈ ગાડી જેનાથી લાગી નથી હરખી, તો એ લગાડે છે. ને પછી આપણો વારો છે, અને મારો ભાઈ મનદીપભાઈ તો બહાર ઊભા છે. તો હાલો આ ભાઈ કાંટા કરાવી લે, પછી આપણો વારો છે. તો આજમાં મેળ આવે તો ખાલી થઈ જાય તો થઈ જાય, કારણ કે વાગ્યા 3:30 વાગી જશે. જોઈએ 4 વાગ્યા સુધીમાં આપણે કંપનીમાં પૂગી જવું અંદર. અહીંથી 1/2 કિલોમીટર છે કાંટેથી. તો હાલો ભાઈ લગાડે, હવે જોઈ ક્યારે લાગે હવે એની. તો જો ભાઈ આપણે પૂગી જઈએ છીએ કાંટે.
વારો આવી ગયો આપણો કાંટો છે તો હાલો હવે આપણે કાંટો કરી નાખીએ ને પાછી બહુ રામાયણ આવી ગઈ છે તો અમે ટાયર છેલ્લું છે એમાં પંચર પડી ગયું છે તો જોઈએ હવે તો જો ભાઈ આપણે પૂગી ગયા કંપનીમાં આ કંપની છે અને આ ગાડી એક આગળ પડી છે ને જો આપણે બિલ હવે જમા કરાવી છીએ ક્યારે થાય હવે આજમાં તો નહીં થાય તો ફાઇનલ જ છે કારણ કે આ ગાડી પડી અને આપણી પડી જાય કંપનીમાં શું કહે એમ હાલો ભાઈ તો જો આપણે નિરાતે ગાડીમાં અત્યારે બેઠા છીએ હવે જોઈએ છીએ ક્યારે ખાલી થાય એમ કેમ કે લાગતું તો નથી કે આજકાલમાં ખાલી થાય એવું પણ જોઈ ત્યાં સુધી બધાને આ વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો આગળ શેર કરજો અને મળીએ હવે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી.